જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેપ્સિકમ અને ડુંગળીની શાક। એમાં સૌપ્રથમ પેનની અંદર તેલ નાખો। તેલ ગરમ થાય પછી એમાં આપણે નાખીશું કેપ્સિકમ, જેને થોડે આપણે સોતે કરી લેવાનું છે। કેપ્સિકમ નાખ્યા બાદ હવે એમાં આપણે ડુંગળી નાખીશું અને એને 2 થી 3 મિનિટ સોતે થવા દઈશું। મેં અહીંયા કેપ્સિકમના નાના નાના ટુકડા કરીને રાખ્યા છે અને ડુંગળીને મોટી મોટી સમારીને તેના જે પત્તા છે એ મેં અલગ કરી દીધા છે। અને ફટાફટ ચડી જાય, સોતે થઈ જાય એ માટે એમાં હું થોડું મીઠું ઉમેરી દઈશ। જ્યારે તમારા ઘરમાં કંઈ પણ શાકભાજી ના હોય અથવા તો આ ગરમીની સિઝનમાં કંઈક નવું જ ખાવાની ઈચ્છા થતી હોય ત્યારે આપણે ઇન્સ્ટન્ટ આ કેપ્સિકમ અને ડુંગળીનું શાક બનાવી શકીએ છીએ અને જે બાળકોને ખૂબ જ પસંદ છે। જ્યાં સુધી ડુંગળી અને કેપ્સિકમ સતળાઈ જાય ત્યાં સુધી આપણે એની ગ્રેવી તૈયાર કરી દઈશું। ગ્રેવી માટે આ સૌપ્રથમ આપણે નાખીશું લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર અને મીઠું છે જે આપણે સોતે કરવા માટે થોડું નાખ્યું હતું, તો ચેક કરીને આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું। ત્યારબાદ થોડો ગરમ મસાલો, ગરમ મસાલો નાખ્યા બાદ હવે આપણે નાખીશું એમાં થોડી કસૂરી મેથી। કસૂરી મેથી નાખવાથી આ શાકનો કલર અને શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને એની ગ્રેવી કરવા માટે આપણે નાખીશું એમાં થોડી છાશ। તમે છાશને બદલે એમાં થોડું દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમારા ઘરમાં દહીં હાજર ના હોય તો તમે છાશની ગ્રેવી પણ બનાવી શકો છો। અને હવે આપણે એને બરોબર મિક્સ કરી દઈશું। હવે એની ગ્રેવી માટે આપણે એને બરાબર મિક્સ કરીને એની ગ્રેવી તૈયાર કરી દઈશું। ગ્રેવી તૈયાર થઈ ચૂકી છે। હવે આપણે શાકના વઘાર માટે અહીંયા મેં ઝીણી સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ટામેટા સમારીને તૈયાર રાખેલા છે। તો હવે આપણે જ્યાં સુધી આ કેપ્સિકમનું એ સતરાઈ ના જાય, થઈ ગયા છે, શું કીધું કેટલા 2-3 મિનિટ બાદ જોઈ શકો છો કે તમે કેપ્સિકમ અને ડુંગળી સોતે થઈ ગયા છે। તો પહેલા આપણે એને બહાર કાઢી લઈશું। અને જે વધેલું તેલ છે એનો આપણે ફરીથી જ્યારે આ ઝીણી સમારેલી ને ડુંગળીનો વઘાર કરવાનો છે એમાં એનો ઉપયોગ કરી લેવાનો। હવે મેં અહીંયા થોડું તેલ ઉમેરી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી હવે અહીંયા આપણે તેલ ગરમ થઈ ચૂક્યું છે, તો હવે આપણે એમાં જીરું એડ કરીશું। જીરું નાખ્યા બાદ એમાં ઓનિયનની ઝીણી સમારેલી ડુંગળી અને આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ તેને સોતે થવા દઈશું।
2 મિનિટ સુધી તેને કૂક થવા દેવાની. એ કૂક થાય ત્યારે અહીંયા મેં ઉમેરીશ ચણાનો લોટ. ચણાનો લોટ ઉમેરવાથી આ શાકની ગ્રેવી એકદમ ઘટ્ટ બને છે અને જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. ડુંગળી સોતે થઈ જાય ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું ઝીણા સમારેલા ટામેટા. અહીંયા મેં પહેલેથી જ ટામેટા ઝીણા સમારીને તૈયાર રાખેલા હતા. હવે એને થોડી વાર સતરાવા દઈશું. ટામેટા 2 મિનિટ મેશ થવા દઈશું. ટામેટા મેશ થયા બાદ આપણી કરેલી જે આપણે તૈયાર કરી હતી ગ્રેવી એ એમાં એડ કરી દઈશું. આપણને એવું લાગે તો આપણે એમાં થોડું પાણી પણ ઉમેરી શકીએ છીએ. હવે અહીંયા બરાબર મસાલાને આપણે ચડવા દઈશું અને એની સાથે સાથે આપણે એમાં જે આ ડુંગળી અને કેપ્સિકમ સોતે કરીને તૈયાર રાખેલા હતા એ એમાં એડ કરી દઈશું. અને અહીંયા 5 મિનિટ એને આપણે ચડવા દેવાનું છે. ચડી જાય સોતે થવા દઈશું અને શાકનો સરસ કલર આવે તે માટે આપણે એમાં એડ કરીશું થોડું કાશ્મીરી મરચું, જેનાથી આ શાકનો કલર ખૂબ જ સુંદર આવે છે અને તે દેખાવમાં એકદમ ડાબા સ્ટાઇલ લાગે છે. શાકને 5 મિનિટ ચડવા દઈશું. ત્યારબાદ એની જોડે સરસ મજાનો રોટલીનો લોટ, આની જોડે તમે પરોઠા પણ બનાવી શકો છો. હું અહીંયા રોટલીનો લોટ બાંધું છું. તમે આના જોડે ભાખરી પણ બનાવી શકો છો અને પરોઠા પણ બનાવી શકો છો. સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. હવે એને 2 મિનિટ સુધી આપણે અહીંયા રેસ્ટ આપીશું. તમે જોઈ શકો છો કે શાકની ગ્રેવી એકદમ કેટલી ઘટ્ટ થઈ ગઈ છે. હવે એમાં વધારે ફ્લેવર લાવવા માટે તમે આમના આમ પણ શાક પીરસી શકો છો, પણ શું બાળકોને ગમે એ માટે તમે અહીંયા પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. તે માટે મેં અહીંયા પનીર નાખી રહી છું. તમે પીસીસ કરી પણ નાખી શકો છો, પણ શું બાળકોને પીસ હોય તો સાઈડમાં નીકાળી દે એ માટે મેં અહીંયા એને ગ્રેટ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું શાક, કેપ્સિકમ ડુંગળીનું શાક બનીને તૈયાર છે. હવે આપણે રોટલી ઉતારી દઈશું. હવે આપણે એના જોડે સરસ મજાની ફુલકા રોટલી બનાવી દઈશું. તમે આની જોડે પરોઠા પણ પીરસી શકો છો અને ભાખરી પણ બનાવી શકો છો, પણ નાના બાળકોને રોટલી વધારે મજા આવે છે. જો કેવી સરસ મજાની રોટલી ફૂલીને તૈયાર થઈ છે. હવે આપણે ગરમા ગરમ રોટલી ને
શાક સાથે પીરસી દઈશું. તમે જોઈ શકો છો કે હવે આપણે જમવાનું આમાં પીરસી દીધું છે. શાક, રોટલી અને સરસ મજાની છાશ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.